મિત્રો અમારા કનુજીને ફ્રેન્ચાઇઝી લેવી છે હરિભાતી ચેન્જ મારા ભાઈબંધને સીધો ગેરેજમાં ઓફિસમાં આવી ગયો લાજુ પેલું પેકેટ તો મિત્રો 250 ગ્રામ આપણી 1 કિલો ચા થોડી માપના ભાવની સસ્તા ભાવની હજુ આવશે. એવું એમ ને વકીલા હતા તો યુટ્યુબ વાળાને એવું થાય કે વહાપુરની મુલાકાત. તો મિત્રો કડી ખાવી જાય ચણા ચાણસમાં હારીજ ડીસા ભીલડી પાલનપુર. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો તારીખ છે 4 વાગ્યા છે 2:14 મતલબ 14 ઇંગ્લિશ ટાઈમ. તો મિત્રો વિડીયોની શરૂઆત કરવાની છે. વિડીયો બનાવવાનો હરિભા ચા ઉપર. અડધા કટ આ બાજુ છે ને અડધા કટ એસપી શોપિંગ છે. મળીએ જેમ જેમ કટ લઈએ અમે એમ જોતા રહેજો બ્લોગ. તો મિત્રો અમારા કનુજીને ફ્રેન્ચાઇઝી લેવી છે હરિભાતી એન્ડ પાર્લરની. તો ઓફિસમાં વાત કરવા ચલો જો ડ્યુટી ચેન્જ મારા ભાઈબંધને સીધો ગેરેજમાં ઓફિસમાં આવી ગયો. એસીની હવા હદ હનો એને તને હવા હદ હે ને ભાઈ હારો ગાડીમાં બેહ ને તો વારે ઘડી એસી ચાલુ હોય ને તો કાચ ખોલી દે. ઉભી હોય હેરાન કરો હો પાછો કાચ ઉતારી જ નાખો. હા ભાઈ નો નંબર લખી દો. હજુ નંબર આલ દેજે તારો. લાજુ પેલું પેકેટ પરત. હરિભાતી પાર્લર હરિભાની ચાય પાર્લર યાર વારે ઘડી વાપરો. તો મિત્રો કાલે ઘણા ખરા મિત્રો મેં વ્લોગ નાખ્યો હતો તો ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે લાલભા ચા નો શું ભાવ. તો મિત્રો 250 ગ્રામ ચા મંગાવો તો એના 110 રૂપિયા, 500 ગ્રામ મંગાવો તો એના 220 રૂપિયા, અને 1 કિલો ચા મંગાવો તો એ ચાના 440 રૂપિયા ભાવ છે. ઇન્સ્ટાગ્રામમાં બધા નંબર આપેલો હોય તો એ નંબરમાં તમે ચાનો ઓર્ડર પણ કરી શકો છો. ચોક્કસ કરજો. ચા એક નંબર છે. અને તો હજી ચા લઈ નહીં ગયા, હવે આ લઈ ગયા એની ચા મેળશું અને ચા પીશું. લઈ લીધું એક પેકેટ. શું કેવું રાધેભાઈ? મજામાં નો? તો મિત્રો ખણખરો માલ ખાલી થઈ ગયો હોય કેમ કે કેટલાય ઓર્ડર આયા. કાલ લગભગ 2000 ઓનલાઈન ઓર્ડર હતા. નવો સ્ટોક મંગાવ્યો તો નવો સ્ટોક આવી જશે. અમુક મિત્રોને એવું કેવું થાય કે અમુક લોકો કદાચ ચા થોડી ઘણી મોંઘી પડતી હતી. આપણે તો બટન લઈએ એટલે તમે કોઈ લોકો મોલ્લી નજો ને તો વાઘ બકરી ગમે ચા હોય. વાઘ બકરીની કિલો ચાના અલગ અલગ ભાવ હતી. 400 વાળી છે, 500 વાળી છે, 600 વાળી છે. એટલે આપણી ચા થોડી પ્રીમિયમ રેન્જની છે. એટલે મોંઘી તો ના કહેવાય. બીજા કમ્પેરમાં આપણો ચા ભાવ ઘણો બધો ઓછો રાખેલો છે. આપણી 1 કિલો ચા થોડી માપના ભાવની સસ્તા ભાવની હજુ આવશે. હજુ આપડે બહુ ફાઈમે નહીં ગયા, બહુ લોમે નહીં ગયા. ક્વોલિટી મેન્ટેન કરી એટલા માટે થોડું ભાવમાં આપણે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. વસ્તુ ખરાબ આપે તેવું લાગે કે સસ્તું ને સારું ના હોય કદી. સસ્તું હોય તો સારું ના હોય, મોંઘું હોય એ બ્રાન્ડ જ હોય. આપણું મોંઘું નહીં, બીજા લોકો કરતા તો આપણે ઘણું સસ્તું રાખ્યું. જે એની ચા આપણે કિલો આપીએ એ આ જ ક્વોલિટી ઇન્ટર માર્કેટ અંદર 500 ઉપર વેચાય છે. આપણે ઓનલાઈનમાં તો આપણે ઘણું એમ કે ઓનલાઈનમાં તો આપણે મોટી મોટી માધ્યમ કે 70-80 રૂપિયા કે 90 રૂપિયા તો પૂરી લઈ જાય છે. લઈ જવા તોય આપણે પણ આપણે એવું આપણી આશે લોકોના ઘર ઘેર લોકોને ચા પકાય એટલે ચાલુ રાખીએ આપણે. તો મિત્રો આ અમારા હરિભાઈ પોતાની એની પિક્ચરની ચા હા. તો તમે જેવો સપોર્ટ કરો કોમેડી વિડીયોમાં એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તમને ચા હારી પાતા રહ્યો. તો મળીએ આગળ. જીતુ પછી આખો દાડી બેહી રહી કે અલ્યા માર ભાઈ કોમ ધંધા હી નહીં શું કરવાનું કામ ખાઈ પીને આવીને બેહી જઈએ છો બીજું શું આપણે એવું એમ ને. અમારે ભાઈ તારે બાજુમાં જ છે. તો આ બાજુ અમારા રામજી. શું કે ભાઈ શાંતિ? શાંતિ છે પણ થોડો થાક લાગે છે મારું. થાક તો લાગવાનો જ ને. ભૂ રહેવાનું, પાર્લર ચલાવવાનું અને હરિભા ચા વેચવાની. જોઈ લો મોય મળો હો મિત્રો. હરિભા ચા જોવા પડી. અને રમેશલાલ અમારે ચા બનાવે. હાલ હજી ખાલી પડ્યું તમે બનાવી નહીં એવું એમ ને. આ અમારા એવું એમ ને.
નાઇટના કારીગર છે અમારા ગામના જ છે ને અમારા ભાઈ એના નાઇટમાં ચા બનાવે. ચા પીવી આવી જજો. મહેમાન આવ્યા હતા અમારા ગામથી વકીલ આવ્યા હતા તો તેમની મુલાકાત કરી લીધી. ને પૂરી ચા લેવી હતી ઘર માટે તે પૂરી ચા લઈ ગયા અને હવે બેઠા છે. મળીએ સીધા ખેર. હા તું એ બ્લોગની ચેનલ બનાવી છે બનાવી કે શું માહિર બ્લોગર એમ ને. તો મિત્રો અને એક નવી બ્લોગની ચેનલ બનાવી આજે જ બનાવી એવું હજી આજે જ વિડીયો અપલોડ કર્યો હે ને 0 થી ચાલુ કર્યું એકદમ. એવું ઓલરેડી ચલાવી હતી પણ એ કોઈ કોમ્પની હતી એટલે ઓલરેડી ડિલીટ કરી દીધી. આ નવી બનાવીએ તો બધા સપોર્ટ કરજો. ચોક્કસ. તો મિત્રો એક દાડો યુટ્યુબ વાળાનું એવું થાય કે વહાપુરની મુલાકાત કરવા જવું છે. કેમ કે અમારા ગામમાં બધા ઘણા ખરા મિત્રો પણ દરેકનો સપોર્ટનો સાથ મળી રહે તમારો એવો સાથ ને સહકાર આપતા રહેજો. મળીએ. તો મિત્રો કઢી ખાવી તો આવી જાઓ. કઢી બાજરીના રોટલા તો અત્યારે બનાવી છે કઢી અને બાજરીના રોટલા. ચલો જમવું હોય તો આવી જાઓ. વાજે છે લગભગ 8:30 કે 9 જેવો સમય થવા આવ્યો. આમ તો થાચી દે. એક બાજુ વરસાદ અને કડી કેસબી શોપિંગ ને કડી તમારું લોકેશન. કડી કેસબી શોપિંગ ને કડી તમારું લોકેશન. આ તો મહેમાને એટલા હેડે આવ્યા છે. હરિભાઈની ચા લેવી હોય તો કોન્ટેક કરજો ચોક્કસ. મળીએ જમી દઈએ ત્યારે મિત્રો. તો મિત્રો જુઓ પાણી ભરાઈ ગયું અમારા લોકેશન ઉપર. થોડોક વરસાદ પડે અને પાણી ભરાઈ જાય છે. જેમ કે રોડ થઈ ગયો ઊંચો અને અમારું લોકેશન છે નીચાણવાળા ભાગનું એટલે બધું પાણી હોય આવતું રહે ને હોય ભરાઈ જાય પાણી. જુઓ પછી શૂટિંગમાં ઓખો પડે. તો મિત્રો રાતના વાગે 9:03 છે અને હા મિત્રો ટૂંક જ સમયની અંદર હરિભા ચાની એજન્સીઓ આપી દીધી છે અને ટૂંક જ સમયની અંદર એ બધી એજન્સીઓ ચાલુ થવાની છે. જેમ કે મહેસાણા, ચાણસ્મા, હારીજ, ડીસા, ભીલડી, પાલનપુર ઘણી ખરી જગ્યાએ એજન્સીઓ અપાઈ ગઈ છે કોરી ચાની. તો એ ટૂંક જ સમયની અંદર ત્યાંથી તમને હરિભા ચા મળી રહે. અને ડીસામાં તો અમારા હગાના જ એજન્સી આપી છે, મતલબ કે મારા બનેવી લોકોને આપી છે એજન્સી. એટલે ટૂંક જ સમયની અંદર એનું ઉદ્ઘાટન થવાનું છે. એનો પણ બ્લોગ આવશે. અને હાલ તો તમે બધા ઓનલાઈન ઓર્ડર કરી ચા મંગાવી કહો. જે વોટ્સઅપ નંબર જ છે મિત્રો. અને હા મિત્રો એ નંબર ઉપર કોઈએ વધનો ફોન કરવો નહીં. હું સ્ક્રીન ઉપર એ નંબર મૂકી દઉં. તમારે જો ચાનો ઓર્ડર કરવો હોય તો એ નંબર ઉપર વોટ્સઅપમાં જ વાત થાય મિત્રો. કોમ વગરનો મિત્રો ફોન કરવો નહીં. જેમ કે આજ હું ઘણી વખત ઓફિસમાં જો તો ઘણા બધા મિત્રો એવા કોલ આવ્યા હતા કે જે નાના છોકરાઓ ફોન કરતા હતા. તો મિત્રો ચા તમારે મંગાવી હોય તો જ આ નંબર પર કોલ કરજો. બાકી અમને કોલ ના કરતા, કેમ કે નંબર છે ઓફિસનો અને ઓફિસના જ માણસો ઉપાડશે. કદાચ કોઈને એવું હોય કે આ હરિભાનો નંબર હશે તો મિત્રો નંબર હરિભાનો ખરો પણ એ ઓફિસમાં આપેલો હોય એટલે એમને કોલ ના કરવો. કેમ કે હું આજ હાજર હતો ને મેં ઉપાડ્યા એટલે મને ખ્યાલ આવ્યો. તો ઓફિસમાંથી મને કહેતા હતા એટલે મેં બ્લોગ દ્વારા જણાવી દીધું. મિત્રો ચાનો ઓર્ડર કરવો હોય તો એમાં વોટ્સઅપ ઓર્ડર કરી દેજો. તમારો ઓર્ડર તમે કરશો તો એનો ચા તમને મળી જશે. અને મિત્રો હાલ શું કે વરસાદનું વાતાવરણ એટલે પેકિંગમાં ને બધી થોડી ઘણી તકલીફ રહેવાની છે. પણ તમારો ઓર્ડર કરેલો હશે તો તમને ચોક્કસ ચા મળી જશે. અને જ્યાં જ્યાં એજન્સીઓ આપી છે ત્યાં હવે તમને રૂબરૂ ચા મળી પણ જશે. અને ટૂંક સમયની અંદર ઘણી ખરી એજન્સીઓ ચાલુ પણ થઈ જશે. તો જવું હોય પેલા કેર હાલ પણ હજી વરસાદ રહ્યો નહીં. જો વરસાદ ચાલુ હોય ઝરમર. તો મિત્રો એ પહેલાં બ્લોગના આપણે આટલે એન્ડ આપી દેવું. મળશું ફરી એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.